ગુજરાતમાં ખાસ કરીને જે રીતની હાલની પરિસ્થિતિ છે તેને લઈને કૃત્રિમ વરસાદની માંગ ઉઠી છે, પરંતુ શું આ શક્ય છે, સહેલું છે? શક્ય સાથે સાથે એ પણ સમજવું જરૂરી છે કે એના અનુકૂળ વાતાવરણ કઈ રીતે છે, કઈ રીતે આ કૃત્રિમ વરસાદ થતો હોય છે। આ તમામ મુદ્દાઓને સમજવાનો આસાન ભાષામાં પ્રયાસ કરીશું। સૌથી પહેલાં તો આ એઆઈ જનરેટેડ વિડીયો અમે આપને બતાવી રહ્યા હતા તે પ્રમાણે એક આકાશી રસ્તો છે, પરંતુ ગુજરાતમાં હાલ કૃત્રિમ વરસાદ કરાવવાનું શક્ય છે ખરી? આ સૌથી મોટો સવાલ છે। હવે તેને સમજવા માટે એ પણ સમજવું પડશે કે કૃત્રિમ વરસાદ હોય છે શું। સામાન્ય વ્યક્તિને એમ થશે કે આપણે તો જે રીતે ચોમાસું આવે વરસાદ થાય, કોઈ સિસ્ટમ આવે ને વરસાદ થાય, આ માનવ સર્જિત વરસાદ કઈ રીતે હોઈ શકે, તો એ સમજાવી દઈએ। સૌથી પહેલાં તો દુષ્કાળ અથવા વરસાદની અછતનો સામનો કરવા માટે કૃત્રિમ વરસાદ, વાદળને વરસાદની પ્રક્રિયા કહેવામાં આવે છે। જ્યારે પણ આવી પરિસ્થિતિ થાય કે ગુજરાતમાં અત્યારના ભલે આપણને લાગતું હોય કે 70-80% વરસાદ થઈ ગયો, પરંતુ એક સામટો થઈ ગયો, અત્યારે જ્યારે જરૂર છે ત્યારે વરસાદ નથી, તો એના માટે આ એક વિકલ્પ છે। વાદળોની ભૌતિક સ્થિતિમાં ફેરફાર કરીને વરસાદ પડવાની શક્યતા જે વધારવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે જેનાથી વૈજ્ઞાનિક રીતે આ વરસાદ થઈ શકે। ભલે તે રીતનો વરસાદ થયો નથી, પરંતુ આ મદદથી વરસાદ આપણે લાવી શકીએ છીએ। વધુ એક મહત્વની વાત એ છે કે આકાશમાં પહેલેથી છવાયેલા ભેજવાળા વાદળમાં ચોક્કસ રસાયણ દાખલ કરીને ભેજને પાણીના ટીપા કે બરફના કણમાં રૂપાંતરિત કરવામાં આવી શકે છે। કૃત્રિમ વરસાદમાં આ રીતની પરિસ્થિતિ હોય છે। ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદની અછત છે, જ્યાં સિંચાઈની સુવિધા નથી, ત્યાં ખેડૂતો હાલમાં મુશ્કેલીમાં છે, જેના કારણે આ કૃત્રિમ વરસાદની જે માંગ છે તે જોવા મળી રહી છે। હવે કેવું વાતાવરણ હોવું જરૂરી છે એ પણ સમજવાની જરૂર છે, કારણ કે એવું નથી કે ખુલ્લું આકાશ હોય કે વાદળો હોય તો વરસાદ થઈ જાય। આના માટે અલગ અલગ પરિબળો જરૂરી છે। સૌથી પહેલું પરિબળ વાદળ, કે પૂરતા પ્રમાણમાં ભેજવાળા અને ઊંચાઈવાળા વાદળ હોવા જરૂરી છે, તો જ સૌથી પહેલા પરિબળ બાદ તેને મદદરૂપ થઈ શકે છે। બીજું પરિબળ છે વાતાવરણને અનિવાર્ય। આ ચારમાંથી કોઈ એક વસ્તુ હોય તો શક્યતાઓ છે, જેમ કે બીજું કે ભેજવાળું વાતાવરણ, એટલે કે વાતાવરણ અને વાદળમાં પૂરતો ભેજ હોવો ફરજિયાત છે। જો એ ન હોય તો કૃત્રિમ વરસાદ ન થઈ શકે। તાપમાન, વાદળનું તાપમાન અનુકૂળ હોવું પણ જરૂરી છે। આપણે માનીને ચાલીએ કે વરસાદ થશે, આપણે બધી પ્રોસેસ કરી લીધી છે, પરંતુ તાપમાન એટલે કે વાદળનું તાપમાન અનુકૂળ ન હોય તો પણ એક કૃત્રિમ વરસાદ જે છે તે ફેલ થઈ શકે છે। પવનની દિશા અને ગતિ અનુકૂળ હોવી પણ જરૂરી છે। જો એ ન હોય તો પણ કૃત્રિમ વરસાદ જે છે તે નિષ્ફળ જઈ શકે છે। પરંતુ તમને એમ થશે કે આ બધું ચલો આપણે અનુકૂળ છે, તો એ કરીશું કઈ રીતે, કૃત્રિમ વરસાદ કેવી રીતે પાડીશું? તો તેના માટે કેટલાક રસાયણો જે છે તે મદદરૂપ છે। રસાયણો છોડવામાં આવતા હોય છે જે મદદરૂપ થતા હોય છે, જેમાં સૌથી પહેલું છે સિલ્વર આયોડાઇડ। આની પણ મદદ લેવામાં આવી શકે છે। આમાં પણ જે 4 અલગ અલગ રસાયણો છે તેની કોઈ એક પણ મદદ લઈ શકાય છે। પહેલું છે સિલ્વર આયોડાઇડ અથવા તો પોટેશિયમ આયોડાઇડ, કે જેની પણ મદદથી તમે એને ક્લાઉડ સીડિંગ જે કહીએ છીએ તે કરી શકો છો। કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સૂકો બરફ, આ જે દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો સૂકો બરફ, એ પણ મદદરૂપ થઈ શકે છે। અને ચોથું છે સોડિયમ ક્લોરાઇડ, એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો મીઠું। આ 4 અલગ અલગ રસાયણો છોડવા અથવા તો આ 4 રસાયણોની મદદથી આપણે ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદ કરી શકીએ છીએ। પરંતુ વરસાદ માટે વાદળમાં રસાયણ કઈ રીતે છોડવામાં આવે છે, જે રીતે સૌથી પહેલા આપણે એઆઈ વિડીયોથી શરૂઆત કરી હતી, 2 પદ્ધતિ છે। એક તો હવાઈ પદ્ધતિ છે, એક છે ગ્રાઉન્ડ જનરેટર। હવે સૌથી પહેલા હવાઈ પદ્ધતિ, વિમાન કે ડ્રોનથી વાદળની અંદર કે ઉપરથી રસાયણને છોડવામાં આવે છે। જે રસાયણો આપણે પહેલા સમજ્યા, એમાંથી કોઈ પણ રસાયણ છોડવામાં આવે, ક્લાઉડ સીડિંગ થાય, એટલે કે આકાશી મદદ આપણે લઈ શકીએ છીએ। ગ્રાઉન્ડ જનરેટર શું છે? જમીન પરથી ખાસ જનરેટર દ્વારા રસાયણનો ધુમાડો છોડવામાં આવે છે, એટલે કે એક પ્રકારનો જે આપણે સમજ્યા તે પ્રમાણેના અલગ અલગ જે રસાયણો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે। આ આકાશી તમે જોયા હો તો તે પ્રમાણે આકાશી આખી એક પદ્ધતિ કરી અને ત્યારબાદ વાદળોમાં તેની જે રસાયણોની જરૂર હતી તે છોડવામાં આવ્યું। વાતાવરણ, તાપમાન બધું અનુકૂળ છે, તો આ રીતે વરસાદ થવાની શરૂઆત થઈ જાય છે। આ જે ધુમાડો આપ જોઈ રહ્યા છો એ ક્લાઉડ સીડિંગ માટે જરૂરી છે। એ ધુમાડો જે છે એ સમજીને ચાલો કે રસાયણ છે। કૃત્રિમ વરસાદમાં કેટલા મહત્વના તબક્કા મહત્વપૂર્ણ છે। સૌથી પહેલા વાદળોની ઓળખ કરવી જરૂરી છે, કે જે વિસ્તારમાં આજે દ્વારકામાં આપણે કરી રહ્યા છો તો ત્યાંનું વાતાવરણ એટલે કે વાદળો શું કહી રહ્યા છે। બીજું છે રસાયણનો છંટકાવ, જે આપણે સમજ્યા કે 4 અલગ અલગ આપણી પાસે ઓપ્શન અવેલેબલ છે। અને ત્રીજું છે વરસાદ, કે ત્યાં આગળની પરિસ્થિતિ શું છે। તબક્કા 1ની જો વાત કરીએ તો વાદળની ઓળખ, અદ્યતન રડાર સિસ્ટમથી યોગ્ય વાદળની શોધ, વાદળની ઊંચાઈ, ઘનતા અને તાપમાન જરૂરી છે, જેના બાદ જ ખ્યાલ આવશે પ્રથમ તબક્કામાં કે ત્યાં આગળ ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદ શક્ય છે કે નહીં। બીજો તબક્કો
તબક્કો જે આપણે વાત કરતા હતા, રસાયણનો છંટકાવ. પસંદ કરાયેલા વાદળમાં વિમાન કે ડ્રોનથી યોગ્ય રસાયણનો છંટકાવ કરવામાં આવે કે જે તમને લાગે છે કે અહીંયા આગળ મદદરૂપ થઈ શકે છે. ત્રીજો તબક્કો છે રસાયણોથી વાદળમાં રહેલો ભેજ યોગ્ય રીતે જોડાઈને ટીપા કે બરફ રૂપે જમીન પર પડે. જે રીતે સામાન્ય લોકોને ખ્યાલ હશે કે બહુ બધા નાના નાના કણ હોય જે વાદળોથી સર્જાતા હોય, તાપમાન અને હવાની મદદ મળતી હોય ને જમીન પર આવે એટલે ટીપું બની જાય. તો એ જરૂરી છે કે આ બધું જ કર્યા બાદ એ થવું જોઈએ. વાદળમાં ભેજ હોય તો પણ વરસાદ કેમ નથી પડતો? સામાન્ય રીતે લોકોને એમ થતું હોય કે કોઈકે આગાહી કરી છે, એ આગાહી પ્રમાણે વરસાદ નથી થયો અથવા તો વરસાદ જ નથી થયો. તો તેમાં પણ જો કૃત્રિમ વરસાદમાં પણ આ જ પરિસ્થિતિ છે કે જો વાદળોમાં ભેજ હોય તો જ વરસાદ થાય એ જરૂરી છે. કેમ કે ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે વાદળમાં ભેજ હોય તો પણ વરસાદ કેમ નથી થતો. તો હવે સમજીએ. વાદળમાં ભેજ પૂરતો હોય પરંતુ અત્યંત સૂક્ષ્મ કણ સ્વરૂપે હોય છે. જે રીતે અહીંયા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, એકદમ નાના નાના કણ હોય, આ ભેજ છે જે વરસાદના એટલે કે ટીપા રૂપે હજી બનવાનું પ્રોસેસ શરૂ થશે. પરંતુ સૌથી પહેલા આ કણ જે છે એ સીધો વરસાદ નથી થઈ જતા. તેમાં ભેજના કણ એકદમ સૂક્ષ્મ હોવાથી પવનના કારણે નીચે આવી શકતા નથી. હવે આપ સમજો કે અહીંયા આગળ જે પવન છે એ ઉત્તર દક્ષિણમાં જતો હોય, પૂર્વ પશ્ચિમમાં જતો હોય તે રીતે નથી હોતો. પવન જે છે તે ઉપર નીચે થયા કરતો હોય અથવા તો તેનું જે પ્રેશર છે તે પ્રમાણે એ ભેજવાળું જે નાના નાના કણ છે તે આગળ ન આવી શકે. વરસાદ પડવા માટે ભેજના અત્યંત સૂક્ષ્મ કણ ભેગા થવા જરૂરી છે. જે રીતે મેં આપને કીધું કે આ બધા કણ ભેગા થાય જરૂરી. જ્યારે તે છૂટા થઈ ગયા પવનની ગતિના કારણે અથવા પરિસ્થિતિના કારણે તો એ ટીપું નહીં બને. વરસાદ પડવા માટે ભેજના અત્યંત સૂક્ષ્મ કણ ભેગા થવા જરૂરી છે. અનેક અત્યંત સૂક્ષ્મ કણ ભેગા થઈને ટીપું કે બરફ બને તો જ વજન વધે. આજે આપણે જોયું કે આ બધા કણ હવે ભેગા થાય છે અને એક ટીપા જેવા પરિસ્થિતિમાં આવે અથવા બરફના કણ જેવી પરિસ્થિતિમાં આવે તો જ વરસાદ શક્ય છે. એકઠા થયેલા ભેજના કારણે ટીપા કે બરફ સ્વરૂપે જમીન પર પડે. આ પ્રકારની પ્રક્રિયા માટે યોગ્ય વાતાવરણ ન મળે તો ભેજ હોવા છતાં વરસાદ થતો નથી. આ પણ એક કારણ છે કે આપણે એમ થતું હોય કે ભેજ છે પણ વરસાદ થતો નથી. હવે શું કૃત્રિમ વરસાદ માટે યોગ્ય વાતાવરણ છે? શું આ વાત આપણને મદદરૂપ થઈ શકે છે? અમે હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટી સાથે વાત કરી. તેમનું શું કહેવું હતું? તેમનું કહેવું હતું કે કૃત્રિમ વરસાદ એ સરળ નથી. માત્ર રસાયણ છાંટવાથી વરસાદની ગેરંટી મળતી નથી. કૃત્રિમ વરસાદ માટે ભરપૂર ભેજ અને ઘણા બધા વાદળ જેવી યોગ્ય સ્થિતિ જરૂરી છે. અલ નીનોની સ્થિતિમાં ભેજ અને વાદળ પહેલેથી જ ઓછા હોય છે. ઉપરાંત સૂકા પવનો હોવાને કારણે ક્લાઉડ સીડિંગ, જેની આપણે વાત કરતા હતા કૃત્રિમ વરસાદ, ક્લાઉડ સીડિંગ બેકાર બની શકે છે. યોગ્ય વાતાવરણ હોય ત્યારે પણ ક્લાઉડ સીડિંગ હંમેશા કારગર નીવડે એવું નથી. તેના માટે પવનની દિશા અને ગતિની ઊંડાણપૂર્વકની માહિતી જરૂરી છે. તો હવે જ્યારે આપણે કૃત્રિમ વરસાદની માંગ કરી રહ્યા છીએ, કૃત્રિમ વરસાદ જે છે તે આ બધા તબક્કાઓ ઉપર આધાર રાખે છે, આ બધી પરિસ્થિતિઓ ઉપર આધાર રાખે છે. સ્વાભાવિક રીતે જરૂર છે આપણે અત્યારના ગુજરાતમાં, પરંતુ શું એ શક્ય બની શકે છે, થશે અથવા ક્લાઉડ સીડિંગ કરવામાં પણ આવે તો તે 100% ગેરંટી છે કે નહીં, એ બધું અમે આપને આ વિડીયો દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે.